લખતર તાલુકાના કડુ ગામ નજીક પસાર થતી વલભીપુર શાખાની D2 કેનાલમાં પાણી બંધ કરી દેવાતા ખેડૂતોમાં ચિંતા સાથે રોષ જોવા મળ્યો। લખતર તાલુકાના કડુ ગામ નજીકથી પસાર થતી વલભીપુર શાખાની D2 કેનાલમાં પાણી બંધ કરી દેવાતા ખેડૂતોમાં ચિંતા સાથે રોષ જોવા મળ્યો હતો। લખતરના કડુ ગામ નજીકથી વલભીપુર શાખાની મુખ્ય નહેર પસાર થાય છે, તેમાંથી કડુ તથા ઓળખના સીમ વિસ્તારમાં D2 કેનાલ નીકળેલી છે, જે કેનાલના પાણી દ્વારા ખેડૂતો પોતાના ખેતરમાં પિયત કરે છે। ત્યારે હાલ ખેડૂતો મોંઘા ભાવના બિયારણ લાવી લીલી જુવાર, મગ, તલ જેવા વાવેતર કરેલા છે, તો બીજી તરફ D2 કેનાલમાં પાણી સંપૂર્ણ બંધ કરી દેવામાં આવ્યું છે। ત્યારે ખેડૂતોના મોઢામાં આવેલો કોળિયો છીનવાઈ જાય તેવી પરિસ્થિતિ સામે આવી રહી છે। બીજી તરફ કેનાલ ખાલી થતાં તંત્રની ઘોર બેદરકારી પણ સામે આવી છે। કેનાલની અંદર પુષ્કળ પ્રમાણમાં ઘાસ તથા કચરો જોવા મળી રહ્યો છે, તો તંત્ર દ્વારા તાત્કાલિક D2 કેનાલમાં પાણી છોડવામાં આવે તથા કેનાલની યોગ્ય સાફ સફાઈ કરવામાં આવે તેવી ખેડૂતોમાં લાગણી સાથે માંગણી ઉઠવા પામી છે। જયેન્દ્રસિંહ ઝાલા, મા ન્યૂઝ લાઈવ, લખતર, સુરેન્દ્રનગર।